બ્રાહ્મણનો શ્રાપ મળ્યો છે તો હવે મારે શું કરવું જોઈએ? હે ઋષિઓ, મને બતાવો. તપસ્વી હતા એણે તપ કરવાનું કહ્યું, ધ્યાની હતા એણે ધ્યાન કરવાનું કહ્યું, દાનેશ્વરી હતા એણે દાન કરવાનું કહ્યું. બધાએ જુદા જુદા વિધાન બતાવ્યા, પણ કોઈ ચોક્કસ નક્કર એક વાત ન કરી. એટલે રાજા અસમંજસમાં હતા અને વધુ અસમંજસમાં પડ્યા કે મારે શું કરવું જોઈએ. કાંઈ નિશ્ચય ન કરી શકે. અને ત્યારે જ બરોબર પરીક્ષિત મહારાજનું આગમન થયું. અરે સુખદેવજી મહારાજનું આગમન થયું. બોલીએ સુખદેવજી મહારાજની, બોલીએ સુખદેવજી મહારાજની. ત્યાં બેઠેલા બધા ઋષિમુનિઓને પણ ખૂબ જ આનંદ થયો. સુખદેવજી મહારાજ પધાર્યા. 16 વર્ષની ઉંમર હતી અને 5 વર્ષના હતા. સંસારનો એને ત્યાગ કર્યો હતો. ઘર બાર છોડીને જતા રહ્યા હતા. કોઈ દિવસ કોઈને મળતા પણ નહીં. એના દર્શન દુર્લભ હતા. સુખદેવજી મહારાજનું કોઈ સરનામું જ નહોતું. એ ક્યાં હોય ને કોઈને ખબર જ ન હોય. સાધુ તો ચલતા ભલા, એક દિવસ આવ્યા તો બીજે દિવસ બીજે, ત્રીજે, ચોથે એ સતત પરિભ્રમણ જ કરતા. શરીર ઉપર કોઈ જાતના વસ્ત્ર ન પહેરતા, ખાલી એક માળા હાથમાં રાખતા અને એક જનોય પહેરતા. હવે જો પરીક્ષિત મહારાજ ની પાસે સુખદેવજી મહારાજ પધાર્યા છે કે જે સુખદેવજી મહારાજે જન્મતાની સાથે જ ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે શિવજી મહારાજ પાસેથી, પણ કોઈને કથા કહી નથી. આજે સુખદેવજી મહારાજનું આગમન થયું અને તરત જ પરીક્ષિત મહારાજે એની પૂજા કરી છે. વડલાના ઝાડ નીચે એક પથ્થર હતો, વ્યાસપીઠે નહીં હો, ખાલી એક પથ્થર હતો. એની ઉપર આવીને આ દિગંબર સ્વરૂપ સુખદેવજી બેસી ગયા છે, નગ્ન શરીર. પૂજા કરી છે, પગ ધોયા છે, ચરણોદક લીધું છે અને પછી વંદન કરી અને પ્રશ્ન કર્યો છે કે અતઃ પુચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમં ગુરુ પુરુષસ્યેહ યત કાર્ય મ્રિયમાણસ્ય સર્વથા. મહારાજ, હું આપને પ્રશ્ન કરું છું, મરતા માણસે શું કરવું જોઈએ જેનું 7મે દિવસે મૃત્યુ થવાનું છે? અને ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને આજે જો હવે કથા કહેવાના છે અને કહે છે કે રાજા, પહેલા તો મને એક પ્રશ્નનો જવાબ આપ. તારો ઉદ્ધાર હું જરૂર કરીશ, પણ એક પ્રશ્નનો તું મને જવાબ આપ કે માણસનું આયુષ્ય કેટલું? કળિયુગની અંદર માણસનું આયુષ્ય છે ને 100 વર્ષનું માનવામાં આવ્યું છે. એ જૂના જમાનાની વાત થઈ ગઈ. હવે તો 70 વર્ષ જ રહ્યા છે. પણ કળિયુગમાં 100 વર્ષનું પહેલાના જમાનામાં કહેવાતું આયુષ્ય 100 વર્ષ. પરીક્ષિત કહે છે સુખદેવજીને કે માણસનું આયુષ્ય 100 વર્ષનું. હા રાજા, પણ એમાંથી 50 વર્ષ તો માણસ મરેલો જ રહે છે. કેમ મરેલો? જો ભાગવતમાં સ્પષ્ટતા કરી છે કે 50 વર્ષ તો માણસ રાત્રે સૂતું હોય. આખી રાત સુવાની હતી હો. પેલા અંધારું થાય એટલે સુઈ જવાનું, અંજવાળું થાય એટલે ઉઠવાનું. હવે તો લાઇટું કરીને જાગે. 100 વર્ષમાંથી 50 વર્ષ તો માણસ સૂતો જ હોય છે, નિંદ્રાધીન. અને આપણે જ્યારે સૂતા હોય ત્યારે મરેલની જેમ જ પડ્યા હોય કે નહીં? ખબર હોય કોણ હું કોણ છું? કોઈને ખબર ન હોય. હું સ્ત્રી છું કે પુરુષ, હું ક્યાં ઘરમાં સૂતું, કઈ દિશામાં માથું છે, ખબર ન હોય. મરેલની જેમ જ પડ્યા હોય આખી રાત. બધા સવારે બધા જીવતા હતા. અને એમાં આપણા રાજકોટમાં તો રોંઢે 3-3 કલાક મરી જાય બધા. અમુક તો હજી નથી જીવતા થયા. પણ 5 વાગે રોંઢે ઉઠવું એના અલાર્મ મૂકવા પડે. જો કે 5 વાગે ન ઉઠે. સવારે 5 વાગે ઉઠવું છે તો બરોબર. માણસનું આયુષ્ય 100 વર્ષનું, 50 વર્ષ તો એ સુવામાં જ કાઢી નાખે છે. 100 વર્ષનું આયુષ્ય માણસનું પેલા હતું નહીં. જો ધ્યાનથી સાંભળજો, માણસનું આયુષ્ય 40 વર્ષનું જ હતું પેલા. પણ 3 પ્રાણીઓ કંટાળી ગયા પોતાના જીવનથી. તે 3 પ્રાણીઓએ માણસને આપી દીધું. 3 પ્રાણી કોણ ખબર છે? 3 પ્રાણી: ગધેડો,
કૂતરો અને ઘુવડ એ કંટાળી ગયા. શું હોય સુખ ગધેડાને, શું હોય કૂતરાને સુખ, ઘુવડને શું સુખ? તો એ કંટાળી ગયા ને એને ત્રણેય મળીને નક્કી કર્યું કે આપણું આયુષ્યના વર્ષ છે ને કોકને આપી દઈએ, 20-20 વર્ષ. બધા જંગલના પ્રાણીઓને પૂછ્યું કે તમારે અમારું આયુષ્ય જોયું? તો બધા પ્રાણીઓ કંટાળેલા હતા ને કોઈએ સ્વીકાર્યું નહીં. પછી નગરમાં આવ્યા એટલે કે ગામમાં, અને માણસોને પૂછ્યું તો માણસોને તૃષ્ણા લોલુપતા જાગી. ઓહો, 40 વર્ષ તો આપણા છે અને 20-20 આના ત્રણેયના મળી જાય તો હું તો 100 વર્ષ આપણે ધરતી ઉપર જીવું અને કેવી મજા કરીશ, કેવા લીલા લહેર કરીશ. તે લઈ લીધા કૂતરાના, ગધેડાના, કૂતરાના અને ઘુવડના ત્રણેયના વર્ષ લઈ લીધા. પછી ઓલા કહેતા ગયા જાતા જાતા કે દીધેલો માલ, વેચેલો માલ પાછો રાખવામાં આવશે નહીં. હવે આપણા 40 હતા, 60 આના થયા, કુલ કેટલા થયા? 100 વર્ષ. માણસને એમ હતું કે હું જલસા કરીશ 100 વર્ષ સુધી, પણ એ ખબર નહોતી કે આ વર્ષ છે કોના. હવે જો પોતાના 40 વર્ષ થાય ને પૂરા, ત્યાં લોકો લીલા લહેર કર્યા. પછી કોના ચાલુ થયા? તો કે ગધેડાના, એટલે ઢૈડા કરવાના. એ 20 વર્ષ ગધેડાના ઢૈડા કરવામાં કાંઈ જવા પડે. ખબર નહોતી કે આ ગધેડાના હે ને કુંભારના ઢૈડા કરતો ગધેડો, એ ઢૈડા મારે કરવા પડે. હવે એ ગધેડાના વર્ષ ચાલુ થયા એટલે 20 વર્ષ ઢૈડા કરવાના. 60 વર્ષના થાય એટલે ગધેડાના વર્ષ પૂરા. પછી કોના આવે? કૂતરાના, એટલે દીકરાની વહુ નાખે તઈ ખાવાના, વાટ જોઈને બેસવાનું, શું કર્યું એ પૂછવાનું ને, થાળીમાં આવે ખાઈ લેવાનું. આ વર્ષ કોના છે? તો કે કૂતરાના, એની જેમ ખાવાનું. આપણો વાક નથી, વર્ષ લીધા છે માણસે કૂતરાના, તો કૂતરાની જેમ રહેવાની, જિંદગી જીવવાની, કોઈ કિંમત નહીં. વાં બેહો તો ત્યાં અહીંયા નડતા હોય તો વાં બેહવાનું, કે વાં બેહો કે વાં બેહવાનું, કોકને ઓટલે બેહો કે અહીંયા હું બેહો, કથામાં જાઓ ને ત્યાં બેહવાનું. આજ દીતો નિરાત. અને જો હું દરેક કથામાં કહેતા હોય વડીલો માતાઓને, સાસુમાં જે થઈ ગયા એને બધાને કથામાં રોજ પધારજો, એટલે તમારે અહીંયા નિરાત. અને જો અમે તો એક કથા નહીં, ઘણી બધી કથાઓ કરતા હોય અને બધાય અનુભવ. આમ કથા કરીને સાંજે જતા હોય ને, બીજી ત્રીજી શેરીમાં ઘણી વાર તો એવું મેં જોયું કે 2 વહુ આમ ઓટલે બેઠા હોય ને, એ વાતું કરતા. એ ઓલા મહારાજ જાય જોવાની, અંકુરમાં સોસાયટીમાં સપ્તાહમાં છે. એ પછી એમ બોલતા કે આ અમારા ડોસી તો ન્યાય ન જાય કે હું કેમ જાણ ઘર ઘૂસલી એમ ન કહેવાય, હું કેમ જાણ ઘર ખાઈ જવાની. એટલે કથામાં આવવું, સાંભળવું, આનંદ કરવો. પુણ્ય જે મળે કાંઈ નહીં, 7 દિવસ આનંદ તો હું કરાવીશ, એની ગેરંટી. તમને આનંદ આવશે. તમને મોજ મારે, મોજ મારે, મોજ મારે